અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલેશન કામગીરી આજે વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ચંડોળા તળાવના મેગા ડિમોલેશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર પોલીસ ચોકીથી શાહલામ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર કહેવાય છે. હાલ એ વિસ્તાર સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે. સવારે 11:30 વાગ્યા સુધીમાં 45% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કાટમાળ હટાવી ત્યાં દિવાલો બનાવાશે તથા 2 દિવસમાં સંપૂર્ણ ડિમોલેશન કામગીરી પૂર્ણ કરાશે. બાદમાં 7 ફેઝમાં કાંકરિયાની જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાશે. ડિમોલેશન મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે ચંડોળા તળાવનું ડિમોલેશન 2 દિવસમાં જ પૂર્ણ થશે. 8000થી વધુ કાચા પાકા મકાનો દૂર થશે. સવારે 11:30 વાગ્યા સુધીમાં 45% કામગીરી પૂર્ણ થઈ છે. એમસીની 50 ટીમો કામ કરી રહી છે. 2.50 લાખ ચોરસ મીટરના વિસ્તારને ખુલ્લો કરવામાં આવશે. દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે ડિમોલેશન અંગે માહિતી આપી રહ્યા છે. કલેક્ટર શ્રી દ્વારા જે ડીએલઆર મારફતે માપણી કરીને તળાવની હદ નક્કી કરવામાં આવી છે એ લગભગ 11 લાખ ચોરસ મીટર છે. એમાંથી 4 લાખ જેટલા ચોરસ મીટરમાં દબાણ હતું. પ્રથમ ફેઝમાં આપણે 1.5 લાખ ચોરસ મીટર દૂર કર્યું. 4000 જેટલા ઝૂંપડા આવાસો હતા. સેકન્ડ ફેઝમાં જેમ રાવલ સાહેબે કહ્યું એમ 2.5 લાખની આસપાસ ચોરસ મીટર જેટલું દબાણ ખુલ્લું થશે. લગભગ 8,000 જેટલા એમાં મકાનો છે. જે લોકોના આવાસ આમાંથી ગયા છે એમાં જેમ જે કોર્પોરેશનની પોલિસી છે 2010 પહેલાં જે લોકો રહેતા હતા અને અત્યારે પણ રહેતા હતા એ લોકોને નિયમ અનુસાર એલિજિબલ હશે તો એમને વૈકલ્પિક આવાસ આપવામાં આવશે. એના ફોર્મ્સ વિતરણ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને ફોર્મ જેના ડોક્યુમેન્ટ સાથે પુરાવા સાથે આપવા લેવાની પણ પ્રક્રિયા ચાલુ છે. એની છેલ્લી તારીખ અમે 31 મે જાહેર કરેલી છે અને જરૂર પડશે તો એમાં એકાદ અઠવાડિયાનો વધારો પણ અમે આપીશું. પરંતુ વાત એ છે કે જે લોકો 2010 પહેલાંના હતા એ લોકોમાંથી એલિજિબલ હશે એમને આવાસો. સવારે 7 વાગ્યાથી બધું કામ અમે શરૂ કર્યું છે. સાથે ઝોનના જે બધા જે અધિકારીઓ હતા એ લોકો હાજર થઈ અને પોતપોતાની કામગીરી શરૂ કરી. આમ 3-4 દિવસનું આયોજન છે. ટોટલ 35 જે છે હિટાચી છે અને 15 જેટલા જેસીબી છે અને 7 ઝોનની ટીમ ટોટલ 50 ટીમો છે. કેટલા દબાણો છે અંદાજિત? 2.50 લાખ ચોરસ મીટર. ટુના ડેમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે. આપણી પાસે પૂરતા ફોર્સ છે અને કોઈ એવો ઇસ્યુ અત્યારે આવ્યા નથી. પોતે જ આપણને સામાન લઈ જઈ રહ્યા છે અને સહકાર પણ આપી રહ્યા છે. એટલે અપેક્ષા છે કે આજે મોટા ભાગે ડેમોલિશન પૂરું થઈ જશે. આવતીકાલે 2-3 દિવસમાં પૂરું થઈ જશે. એ રીતેના એએમસીના કામ ચાલી રહ્યો છે અને જોઈને તો મોટા ભાગે તો 80% તો આજે જ પતી જવાના છે. ચંડોળા તળાવના દબાણો દૂર કર્યા બાદ લેક ડેવલપમેન્ટ કરવામાં આવશે. ફરી દબાણ ના થાય તે માટે એએમસીની આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તમામ કાટમાળને હટાવી લેવાની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ ફરીથી કોઈ તળાવમાં દબાણ ન કરે તે માટે દિવાલ બનાવવાનું આયોજન કરાશે. ચંડોળા તળાવને 7 ફેઝમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. કાંકરિયાની જેમ તળાવને ડેવલપ કરવામાં આવશે. ચંડોળા તળાવનું ડિમોલિશન 2 દિવસમાં જ પૂર્ણ થશે. 8000થી વધુ કાચા પાકા મકાનો દૂર થશે. સવારે 11:30 વાગ્યા સુધીમાં 45% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એએમસીની 50 ટીમો કામ કરી રહી છે. 2.50 લાખ ચોરસ મીટરનો વિસ્તારને ખુલ્લો કરવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.